I welcome all of you to this wonderful show. નૈનાબેન અને હંસાબેન જે આ રીતે કરતા આવે છે એ મને અંદરથી એટલું ગમે છે ને, એટલે મને ના કેમ તોય હું આવી જાઉં. પણ આજે તો આવી રીતે બોલાવ્યા છે, એટલે તમને બધાને પણ મળવાનો મને ખૂબ જ આનંદ છે. બધાના કામ બહુ જ સરસ છે પોતપોતાની રીતે. એટલે હંમેશા તમે લોકો જે આટલા વર્ષથી, હું તો તમને જોઉં છું 2-3 વર્ષથી તો જોતી હોઉં છું, કવિતાને એટલે તમારું જે સતત આની અંદર કામ છે એ ધીરે ધીરે ઘણું પોઝિટિવ થાય અને થશે જ. બાકી આજે તો આપણે તમારા મોન્સૂનની વાત કરવા આવ્યા છે, પણ બધાના મનમાં એ જોયું કે મોન્સૂનનો કર્યું તો 2-3 જણે જ બ્લુ કલર કર્યો છે. અને એ છે ને, એ મને એબ્સ્ટ્રેક્શન ઉપર, હા, કે કલાકાર કોઈ ઋતુ ને રંગથી બંધાતો નથી. અને એ જોઈને યુ હેવ અ ગુડ ફ્યુચર, કારણ કે તમારી પાસે કોઈનું એ મેમરી નથી, તમારી કોઈની કોપી નથી, તમે અંદરથી કરેલું છે. અને બધાના નામ તો હું નહીં લઈ શકું, પણ ઓલ ઓફ યુ હેવ અ વન્ડરફુલ આર્ટિસ્ટિક યર અહેડ. નેક્સ્ટ યર મેં મારી કેરિયરની શરૂઆત જ ન્યૂઝ રીડર તરીકે કરી હતી. છેલ્લા 1 વર્ષથી હું ગુજરાત મેલ ન્યૂઝપેપરમાં એવરી ટ્યુઝડે વીકલી મારો આર્ટિકલ આવે છે, હું તું અને ફેશન. અને ફેશનમાં જ મારી કેરિયર છે. 2005 જીપીએસસીથી હું પ્રોફેસર તરીકે છું, એ બધાને ખ્યાલ છે. હું એટલા માટે કરી છું કે આ બધી જ વસ્તુ ફેશન સાથે સંકળાયેલી છે. મારી બુક પણ ફેશન અને કોમ્યુનિકેશન પર છે, પણ ડ્રોઈંગ એ મારું પેશન છે. એટલે જ્યારે પણ વેકેશન આવે, શનિ રવિ આવે, જ્યારે સમય મળે ત્યારે સમયમાં મને એક જ કામ કરવું હોય, આખા અઠવાડિયાનો થાક ડ્રોઈંગ દ્વારા જ મારે રિલીફ કરવો હોય. એક કાવ્યની પંક્તિ મને બહુ જ ગમે છે, થોડી ક્યાંક અહીંયા રિલેટ થાય છે, એટલે આપણા સૌની સાથે શેર કરવા માંગી છું. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલોએ બીજું કંઈ નથી છે પગલા વસંતના. મલિયા નીલોની પીંછી ને રંગ ફૂલોના લઈ, મલિયા નીલોની પીંછી ને રંગ ફૂલોના લઈ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના, આ ડાળ ડાળ જાણે કે નકશા વસંતના. મનોજ ખંડેરાજી દ્વારા લિખિત આ બહુ જ સુંદર કાવ્ય છે, ક્યારેક સમય મળે તો વાંચજો. આ પ્રસંગ સાથે એટલા માટે રિલેટ થાય છે કે ઈશ્વરે એમની મલિયા નીલોની પીંછી અને કુદરતના રંગો ફેલાવી દીધા છે. કારણ કે આપણે ક્યાંય પણ ફરવા જઈએ ત્યારે આપણે હંમેશા એવી જગ્યા પસંદ કરીએ છીએ કે જ્યાં કુદરત છે. અત્યારે તો આપણે કોન્ક્રીટ જંગલમાં આવી ગયા છીએ, પણ જ્યાં પર્વત છે, જ્યાં નદીઓ છે, જે આપણા મગજમાં છે, જે આપણા દિમાગમાં છે, જે કુદરતે એની પીંછી ફેલાવી દીધી છે. ઈશ્વર માત્ર પાસે આ એક શક્તિ છે સર્જન કરવાની, અને ઈશ્વર બાદ જો સર્જન કરવાની કોઈનામાં શક્તિ હોય તો એ છે મા પાસે, અને બીજા છે કલાકાર પાસે. આ બેને જ કામ સોંપ્યું છે ઈશ્વરે કે તેઓ મારા પછી જો કોઈને પરમિશન છે સર્જન કરવાની, તો આ 2 વ્યક્તિ પાસે છે. તો અહીંયા જેટલા પણ કલાકારો છે, જેટલા પણ આર્ટિસ્ટ છે, એ લોકોને શત વંદન છે. બધા જ લોકો ખૂબ બધું વિચારે છે, પણ એ બધું જ વિચારેલું દરેક લોકો ક્યાંય પ્રસ્તુત નથી કરી શકતા. એ જે આર્ટ છે ફક્ત આર્ટિસ્ટ પાસે જ છે, ફક્ત કલાકાર પાસે જ છે. અને દરેકે પોતાની સર્જનાત્મક શક્તિથી અહીંયા જે કેનવાસ પર રંગો રેલાવ્યા છે તે ખરેખર ખૂબ જ અદ્ભુત છે. અને ગઈકાલે આજે વહેલી સવારે વરસાદે પાવન કરી છે આપણી ધરતીને, તો આજે એક્ઝેક્ટ એ જ દિવસે આજે આ પ્રસંગનું આયોજન થયું છે. વધામણા થયા છે આપ સૌના ચિત્રોએ એમાં 4 કળાઓ ખીલવી દીધી છે. દરેક આર્ટિસ્ટને ફરીથી મારા તરફથી શત વંદન. ખૂબ જ સુંદર કામ છે. અમે પણ તમારા જેવું કામ કરી શકીએ, તમે પણ અમારી જેમ. અને બધાની માટે, એકબીજા માટે આપણે ઇન્સ્પિરેશન છીએ, અને ઇન્સ્પિરેશન બનીને
બધા જ સાથે મળીને આવા ખૂબ બધા પ્રસંગો ભવિષ્યમાં પણ કરીએ એવી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ ઓલ ધ બેસ્ટ. હંસાબેન અમારા ફેમિલી ફ્રેન્ડ છે. એમ કહીશ કે હું આટલી હતી ત્યારથી મારા ઘરે આવતા. મારા ફોઈ અને બંને ફાઇનાન્સ જોડે કરે. હું હંસા પટેલ એક ચિત્રકાર છું. આજે 25/6/24 રોજ મોન્સૂન ના ટાઇટલ પર એક એક્ઝિબિશન ગુફા ગેલેરીમાં રાખેલું છે. એમાં અમારે 22 બહેનોએ ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં દરેક બહેનોના અલગ અલગ મીડિયમ, અલગ અલગ સ્ટાઇલમાં પેઇન્ટિંગો કર્યા છે અને એ જે પેઇન્ટિંગો પોતાની રીતે કર્યા છે. આમાં અમે દર વર્ષે કરતા હોય છે પેઇન્ટિંગ, પણ એ સબ્જેક્ટ વાઇઝ કરાય છે. ગણપતિ છે વુમન્સ ડે પર, તો એ વખતે અમે ગણપતિના કરાવીએ છીએ. વુમન્સ ડે પર એ લોકોને છૂટ આપેલી છે કે તમારે જે પણ સ્ટાઇલમાં કરવું એમ કરો. બીજું કે અચાનક જ આ એક્ઝિબિશન કરવાનો અમને એક મોકો મળ્યો. ગુફા ગેલેરીમાં કરવું એટલે જ્યારે જહાંગીરમાં જેમ જગ્યા નથી મળતી એમ ગુફામાં નથી મળતા, પણ અમને આવો ચાન્સ મળ્યો છે. તો આજે આ અવસરને અમે વધાવી લીધો છે અને ઘણી બહેનો એક જ અઠવાડિયાની અંદર તૈયાર થઈ ગઈ અને ભાગ લીધો છે અને અમારો આ શો સક્સેસ જાય એવી મારી શુભેચ્છા. હું નૈના મેવાડા, ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટની કન્વીનિયર. મારી સાથે છે હંસાબેન પટેલ, એ પણ કન્વીનિયર છે. અમે બંને મળીને 15 વર્ષથી લગભગ 2 એક્ઝિબિશન કરીએ છીએ, પણ આ વખતે અમે ત્રીજું એક્ઝિબિશન ચાલુ કર્યું, જે મોન્સૂન નામ આપીને ચાલુ કર્યું છે. એમાં લગભગ 22 બહેનોએ ભાગ લીધો છે અને બધા વિવિધ પ્રકારના પેઇન્ટિંગ બનાવ્યા છે. એમાં ચોક કલરથી કરેલું છે, ભરતકામ કરેલું છે, પછી ક્વિલિંગ કરેલું છે, પર્શિયન આર્ટ કરેલું છે. એટલે બધા વિવિધ કામો અહીંયા જોવા મળશે. અને મારું જે કામ છે એ વોટરપ્રૂફ ઇંકમાં મેં કરેલું છે અને મુંબઈની જે ચાલીઓ હોય એ બતાવવાનો પ્રયત્ન કર્યો, તો એમાં કેવી રીતે બધું હોય છે એ બતાવેલો છે. હું મોનિકા લુણાગરિયા સુરતથી આવું છું ને સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છું અને મોસ્ટલી મારું વર્ક એક્રિલિક કલરમાં હોય છે અને વધારે મને નેચર રિલેટેડ પેઇન્ટિંગ વધારે ગમે છે. અને આ પેઇન્ટિંગ એક એવું છે કે મને સપનું એવું હતું મોરનું, જેમાં હું મારી સાઈઝ બહુ નાની હતી અને મારા કમ્પેરમાં મોરની સાઈઝ બહુ વધારે હતી એમ. એટલે અને આ બે જગ્યા એવી છે કે જે મારી ફેવરિટ પ્લેસ છે, તો મેં એ જગ્યાએ જઈને પછી ફોટો લીધેલો છે અને સપનું અને રિયાલિટી બંને ઇમેજિન કરીને કમ્બાઈન કરીને આ પેઇન્ટિંગ બનાવ્યું છે. અને હું બહુ ખુશ છું કે મારું ફર્સ્ટ એક્ઝિબિશન છે અને મને અહીંયા આવવાનો મોકો મળ્યો, એટલે હું બહુ खुश हूँ। नमस्ते, मेरा नाम प्रभावना शैलेश है और मैं आज यहाँ मॉनसून जो गुजरात विजुअल वुमेन्स आर्टिस्ट एसोसिएशन ने क्यूरेट की है उसमें एक पार्टिसिपेंट हूँ। तो चूंकि ये मॉनसून पे एग्जीबिशन है, तो मैंने मॉनसून का नाम आते ही सबसे पहले हमें पीकॉक्स की याद आती है, तो मैंने पीकॉक्स को थोड़ा रॉयल टच देके, थोड़ा गोल्ड लीफ और वाटर कलर और साथ में थोड़ा सा शिमर यूज करके ये 2 पेंटिंग्स क्रिएट की है। आई होप यू लाइक इट. प्लीज come and visit this art gallery with me and my fellow artists. Thank you. મારું નામ પ્રજ્ઞેશા જાદવ છે. હું થોડા ક્રિએટિવ પેઇન્ટિંગ્સ બનાવતી હોઉં છું. છેલ્લા 14 વર્ષથી નૈનાબેન અને હંસાબેનની સાથે સંકળાયેલી છું. એમણે જે શોનું આયોજન કરે છે એમાં ઓલમોસ્ટ અમે પાર્ટ લેતા હોઈએ છીએ. આ વખતની થીમ મોન્સૂન ઉપર છે, એટલે મેં બંને પેઇન્ટિંગ એવા બનાવ્યા છે, આફ્ટર ધ રેઇન અને એક છે ચાલુ વરસાદ વરસતો હોય ત્યારે પ્રકૃતિ કેવી ખીલી ઉઠે છે. બસ આ બંને પેઇન્ટિંગ પરથી એવું છે મેસેજ કે તમે પ્રકૃતિને જુઓ છો તો તમે પુલકિત થઈ જાઓ છો. તો ઓલ ટાઈમ તમે પ્રકૃતિને તમારે વાવવી, એનું જતન કરો અને એને જેટલી ખીલવશો એટલી તમારી ભાવિ પેઢીને અને તમને પોતાને બંનેને એટલી જ મજા આવશે, એવું મારું માનવું છે. મારું નામ નેહા દવે છે. હું છેલ્લા 1 વર્ષથી વુમન્સ આર્ટિસ્ટ એસોસિએશન ગ્રુપ સાથે જોડાયેલી છું અને આ મારું એમની સાથેનું 4થું પ્રદર્શન છે. આ મોન્સૂન થીમ ઉપર પ્રદર્શન છે, એટલે આ મારા બંને પેઇન્ટિંગ છે, જેમાં મેં એક માતા અને એની દીકરી વરસાદમાં એને સ્કૂલે મૂકવા જઈ રહી છે એ દર્શાવી છે. મધુબની સ્ટાઇલનું પેઇન્ટિંગ છે અને એમાં મેં કાચની, ભરની એ બધી મધુબની સ્ટાઇલનો ઉપયોગ કર્યો છે. અને આ ફ્રી હેન્ડ વર્ક છે. આમાં પણ એક લેડી વરસાદમાં જઈ રહી છે, એની મસ્તીમાં વરસાદમાં એન્જોય કરી રહી છે, એ થીમ ઉપર બનાવ્યું છે. અને નૈનાબેન અને હંસાબેને ખૂબ સપોર્ટ કર્યો છે
અને આની પહેલા પણ મેં એમની સાથે કર્યા, એમાં પણ એમણે મને ખૂબ સપોર્ટ કર્યો હતો. નમસ્કાર, મારું નામ ધ્વનિ રાવલ છે અને અહીંયા ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશનના ગ્રુપમાં મેં અહીંયા મારા આર્ટિકલ રજૂ કર્યા છે. હું જે કામ કરું છું એનું નામ છે પર્શિયન રિલીફ આર્ટ. એને એમ્બોઝ વર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં મીડિયમ પ્લાય ઉપર કરવામાં આવે છે વર્ક, અને લગભગ 3 થી 4 વર્ષથી હું આમાં કામ કરું છું અને ઘણા ગ્રુપ શોઝમાં પણ મેં ભાગ લીધેલો છે. હેલો, મારું નામ કાનલ શેઠ છે. મેં અહીંયા ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આમાં મેં મારા 2 પેઇન્ટિંગ્સ મૂકેલા છે, જેમાં મેં એબ્સ્ટ્રેક્ટ આર્ટ બનાવ્યા છે અને એક્રેલિક અને બીજા મિક્સ મીડિયમ લઈને આર્ટ બનાવ્યું છે. અને આમાં અમને નૈના મેમ અને હંસા મેમનો બહુ સારો સપોર્ટ રહ્યો છે. એટલે આઈ વિશ કે આવા પેઇન્ટિંગ્સ એક્ઝિબિશન્સ થતા રહે અને અમારા જેવા આર્ટિસ્ટ લોકોને સારું ઇન્સ્પિરેશન મળતું રહે. મારું નામ હેમા લોહમી છે. અમારા 2 આર્ટ પીસીસ છે, જેમાં હું એબ્સ્ટ્રેક્ટ ઉપર કામ કરું છું. હું હાર્મની અને હ્યુમન નેચર ઉપર વધારે કામ કરું છું. મારા દરેક આર્ટ પીસીસમાં તમને હાર્મની જોવા મળશે અને હ્યુમન નેચર ને ફિલિંગ્સ ને બધું જોવા મળશે. એટલે મેં એ ડિપિક્ટ કર્યું છે. આને મેં લેમિનેટ કર્યું છે વિથ રેઝિન, અને આ એકદમ રો ફિનિશ વાળું કર્યું છે. तो बेव मेरा वर्क एब्स्ट्रैक्ट ऊपर से। मेरा नाम सुप्रिया सिंह है। मैं एक फाइन आर्टिस्ट हूँ और आर्ट टीचर भी हूँ। पिछले 3 साल से मैं आर्ट टीचर संतकबीर स्कूल में हूँ। ये 2 पेंटिंग मैंने बनाई है। एक ये मॉनसून को लेके है, जो खेती करते हैं किसान, धान की बुआई करते हैं। ज़्यादातर खेतों में लड़कियां ही काम, मतलब औरतें ही काम करती हैं हमारे गांव में। मैं गांव से भी हूँ। तो जो अभी जो सीज़न चलता है मॉनसून, स्पेशली उसमें धान की बुआई होती है, जो राइस चावल बोलते हैं, उसकी ये बुआई को करते हुए लेडीज़ को मैंने मतलब दिखाने की कोशिश करी है काम के द्वारा। एक वो पेंटिंग है और दूसरी ये पेंटिंग है जिसमें एक मॉनसून के टाइम है और हस्बैंड वाइफ जैसे आर्मी में है, मेरे चाचू खुद आर्मी में है, तो वाइफ उनकी अलग रहती है, तो लेटर वगैरह लिखती थी उनको पहले के टाइम में। तो एक वो चीज़ को मैंने अपने जरिए से रिप्रेजेंट करने का रिप्रेजेंट किया है मैंने उनको। मेरा नाम हेमा दमानी और मैं एक सेल्फ टॉट आर्टिस्ट हूँ और मुझे पिछवाई आर्ट बहुत ज़्यादा पसंद है और उसके मैं अलग अलग तरह से मैं बनाती हूँ मीडियम्स में, जैसे कैनवस पे भी बनाती हूँ एक्रिलिक से, और पेपर और कपड़े पे भी वो पोस्टर कलर और इसके अलावा कमर्शियल आर्टिस्ट यानी हर तरह का आर्ट मुझे पसंद है। હું છું નીલુ પટેલ। મારું અહીંયા ગુફા આર્ટ ગેલેરીમાં પેપર કોલાજનું કામ ડિસ્પ્લે થયું છે અને 22 આર્ટિસ્ટ સાથે મારું આ કામ છે। ગુજરાત વુમન આર્ટિસ્ટ એસોસિએશન નૈનાબેન ને હંસાબેન જે ઓર્ગેનાઇઝ કરે છે દર વખતે, એવી રીતના આ વખતે બી બહુ સરસ શો એમણે ઓર્ગેનાઇઝ કર્યો છે અને 22 વુમન્સની સાથે મારું પણ એક કામ ડિસ્પ્લે થયું છે। તો બહુ સરસ રીતે મને એપ્રિશિએશન મળ્યું છે। मेरा नाम अमिता फुमरा है। काफ़ी सालों से पेंटिंग करती हूँ। इस शो में मैंने मानसून थीम पर ही वाटर से रिलेटेड वाटर कलर में पेंटिंग्स बनाई हैं। नेचर से कनेक्टेड है, थोड़ा सा एब्स्ट्रैक्ट फॉर्म में है। वैसे मैं इम्प्रेशनिज्म पे ज़्यादा करती हूँ। आई एन्जॉय नेचर्स कलर्स। હેલો, મારું નામ મેઘના ગાંધી છે। મેં અત્યારે ફ્લુઇડ આર્ટ થીમ પર બંને પેઇન્ટિંગ્સ બનાવ્યા છે। આ પેઇન્ટિંગ્સ દરિયાની થીમ પર છે કે દરિયાની અંદર બહુ બધા માણેક, મોતી અને બહુ જ બધી માણેક ને બધું બહુ જ બધું અંદરની સાઈડ હોય, જેમાં મેં અત્યારે તમને બહારની બાજુ બતાવ્યું છે કે બહુ જ બધી પ્રેશિયસ વસ્તુ બહાર આવી ગઈ છે। આ મિક્સ મીડિયા છે અને એવી જ રીતે મેં દરિયાની થીમ પર પૂનમની ઇફેક્ટ આપી અને એ બનાવ્યા છે કે દરિયાના મોજા કેટલા સરસ રીતે આકાશમાં ઉછળી રહ્યા છે। નમસ્તે, મારું નામ માયા જંસારી છે। હું ફાઇન આર્ટ્સ આર્ટિસ્ટ છું અને મેં અત્યાર સુધી લેન્ડસ્કેપના ઓઇલ પેઇન્ટિંગમાં કામ કર્યું છે ને થોડું ઘણું એક્રેલિકમાં બી કામ કર્યું છે। આજ સુધી મેં 10 થી 12 ગ્રુપ શોમાં ભાગ લીધો છે। આજે મેં જે ભાગ લીધો છે તે મોન્સૂન થીમ પર છે અને તેમાં મેં લાઈવ સ્કેચમાં વોટર કલરમાં પેઇન્ટિંગ બનાવ્યું છે। તમે જોઈ શકો છો તે આ છે ડુંગર ઉપરના બધા સીનરી ઝરણા સાથેના, અને આ છે ગોવાનું રેન સિઝનનું મારું ફોટોમાંથી મેં થોડું ઇમેજિન કરીને આ પેઇન્ટિંગ બનાવી છે। મારા પોતાના ફોટામાં પાછળ પોતાને ઇમેજિન કરીને પૂરું કર્યું છે વોટર કલરમાં। મારું નામ બીના સુથાર છે।
હું 40 વર્ષ પહેલાં ફાઇન આર્ટ્સ થયેલી હતી અને અત્યારે 40 વર્ષ પછી મેં મારું કામ ફરી પ્રવૃત્તિ શરૂ કરી છે અને એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગમાં મેં કામ કરેલું છે. હા, અને અત્યારે હું આ પ્રવૃત્તિમાં ત્રીજા પ્રદર્શનમાં જોડાઈ રહેલી છું. અને આ પ્રવૃત્તિ મારી ખૂબ જ અંતરાત્માથી ઈચ્છાથી હતી એટલે મેં હવે શરૂઆત કરીને પૂર્ણ કરવા પ્રયત્ન કરું છું. મારું નામ છે ભાવિકાબેન જયેશભાઈ મિસ્ત્રી. હું આ સેશનમાં 3 વર્ષ ઓકે, મારું નામ છે ભાવિકાબેન જયેશભાઈ મિસ્ત્રી. હું 3 વખતથી હું એક્ઝિબિશનમાં અહીંયા જોઈન થઈ છું અને આ મારું એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ છે બંને. અને મેં એમાં એવું કામ કર્યું છે જેમાં મોર્નિંગમાં જે વરસાદ અને ફર્સ્ટ ટાઈમ જે થાય છે એને એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગમાં મેં સવારનું દ્રશ્ય બતાવવાની કોશિશ કરી છે. અને જે પંખીઓ ને બધા હોય છે તે વરસાદ આવવાની જિજ્ઞાસા અને વિન્ડો પર આપણે જેમ કે એકબીજા સાથે વાત કરતા હોઈએ છીએ ને એવી રીતે પક્ષીઓ એકબીજા સાથે વાત કરતા હોય એવી મોર્નિંગમાં મેં દર્શાવવાની મારી કોશિશ કરી છે.